નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.4ના એક્ઝામ્પલ તો જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો ઉગમ બિંદુનું સ્થાનાંતર. તો ઉગમ બિંદુનું સ્થાનાંતરનું કયું મહત્ત્વ છે? તો સૌ પ્રથમ એ સમજીએ કે જ્યારે કોઈ તો વક્રનું સમીકરણ જો તે એવા સ્વરૂપમાં હોય કે સરળતાથી એનો અર્થ આપણે સમજી શકતા ન હોય, અથવા તો એનો ઉપયોગ એટલે કે વક્રના સમીકરણને સરળ સ્વરૂપમાં દર્શાવવા માટે કે પ્રમાણિત સ્વરૂપે દર્શાવવા માટે તો ઉગમ બિંદુનું સ્થાનાંતર કે અક્ષોના પરિભ્રમણનો ઉપયોગ થાય. એક સરળ ઉદાહરણ જોઈએ કે x² + y² - 5x - 7y + 8 = 0. તો એ વર્તુળ દર્શાવશે. એ ઉપરાંત વક્રના વિવિધ સ્વરૂપો આપણે જોઈશું શાંકોમાં, કે પરવલય દર્શાવે, ઉપવલય દર્શાવે, અતિવલય દર્શાવે. બે વક્રોનું તો બે રેખાઓનું સંયુક્ત સમીકરણ થાય. એનો અર્થ કે તો એ વર્તુળ દર્શાવે. તો આ સ્વરૂપ પૈકી આપેલ દ્વિચલ સમીકરણ એ કયો વક્ર દર્શાવે છે એ આપણે નક્કી કરવું હોય. તો એ વક્રના સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે ઉગમ બિંદુનું સ્થાનાંતર અને અક્ષોનું પરિભ્રમણ તો બે ક્રિયાઓ કરવી પડે. પરંતુ આપણા અભ્યાસક્રમમાં માત્ર ઉગમ બિંદુનું સ્થાનાંતર એનો જ આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે જોઈએ કે તો કોઈ આપેલ યામાક્ષ પદ્ધતિમાં કોઈ વક્રને દર્શાવતું સમીકરણ આપણને આપેલું હોય ત્યારે તો એના સંદર્ભમાં એક નવી યામ પદ્ધતિ આપણે પસંદ કરીએ. એટલે કે તો પરસ્પર બે લંબ એવી રેખાઓ, તો બીજી કોઈ બે લંબ રેખાઓ કે જે x અક્ષ અને y અક્ષને સમાંતર હોય, એવી બે રેખાઓ અને કોઈ બિંદુ, તો આ તો મૂળ યામાક્ષ પદ્ધતિમાં રહેલું કોઈ બિંદુ, તો એનું ઉગમ બિંદુમાં રૂપાંતર કરીએ અને આપેલી અક્ષોને સમાંતર બે, તો એમાંથી પસાર થતી બે રેખાઓ એને અક્ષો તરીકે પસંદ કરીએ તો નવી યામાક્ષ પદ્ધતિ x' y' તો આપણને મળે. અને આ યામ પદ્ધતિ દ્વારા આપેલા વક્રના સમીકરણનું તો નવા તો કયા સ્વરૂપમાં નિરૂપણ થાય તો એ આપણે તો મેળવવું. તો એના માટે ઉગમ બિંદુનું સ્થાનાંતર દ્વારા આ વક્રનું એક નવું તો વક્રના સમીકરણનું એક નવા સમીકરણમાં રૂપાંતર થાય, જેના તો બધા જ ભૌમિતિક ગુણધર્મ એના એ જ જળવાય. એટલે કે સમતલના બિંદુગણના તો બિંદુઓના યામ એ બદલાઈ જાય, પરંતુ સમીકરણનું સ્વરૂપ પણ બદલાઈ જાય, પરંતુ ભૌમિતિક રીતે વક્ર તો બદલાતો નથી. બે બિંદુઓ વચ્ચેનું અંતર પણ બદલાતું નથી. તો હવે આપણે જોઈએ કે ઉગમ બિંદુનું સ્થાનાંતરનું તો આ મહત્ત્વ છે. હવે તો એને આપણે ઉગમ બિંદુનું સ્થાનાંતર અથવા તો એને અક્ષોનું સ્થાનાંતર પણ કહી શકીએ. એટલે કે અહીંયા તો અક્ષોના નવા અક્ષોની પસંદગી, તો એનાથી તો મૂળ યામ અને નવા યામ વચ્ચેનો કયો સંબંધ મળે તો એ આપણે મેળવવું. તો એના માટે તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે સમતલમાં તો કોઈ ઉગમ બિંદુ અને x અક્ષ અને y અક્ષ આપણને આપેલા, અને ઉગમ બિંદુનું કોઈ બિંદુએ સ્થાનાંતર કરવામાં આવે તો આપેલ XY સમતલમાં ધારો કે કોઈ બિંદુ Cના યામ તો CHK
એનો અર્થ કે આપણને અહીંયા ધારો કે આપણને મૂડી આમ પદ્ધતિ આપેલી, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ લઈએ. અવગમ બિંદુ ઓ, આ એક્સ અને આ વાય, તો એને આપણે એક્સ વાય સમતલ કહીશું. આ જ સમતલમાં હવે કોઈ બિંદુ આપણે તો સી એચ કે પસંદ કરીએ, તો આ બિંદુ સી એચ કે. તો આ સી એચ કે બિંદુમાંથી એક્સ અક્ષને સમાંતર રેખા પસંદ કરો. જેને આપણે નવી, તો જે એક્સ અક્ષને સમાંતર હોય એવી રેખા એને એક્સ ડેશ અક્ષ કહીશું. અને વાય અક્ષને સમાંતર રેખા, તો એવી રેખા આપણે પસંદ કરીએ અહીંયા કે જે વાય અક્ષને સમાંતર હોય. એને વાય ડેશ અક્ષ કહીએ. અને મૂળયામ પદ્ધતિમાં ધારો કે કોઈ બિંદુ પી આપણને આપેલું કે જેના યામ એક્સ વાય તથા ધારો કે એક્સ વાય સમતલમાં કોઈ બિંદુ પીના યામ પી એક્સ વાય અથવા એક્સ વાય, તો પીના યામ એક્સ વાય. તો નવી યામ પદ્ધતિ, તો નવું, તો સી એચ કે બિંદુએ ઉગમ બિંદુનું સ્થાનાંતર કરતા, તો સી એચ કે બિંદુએ ઉગમ બિંદુનું સ્થાનાંતર કરતા, એટલે કે તો આનો અર્થ એ થાય કે સી એચ કે બિંદુને નવા ઉગમ બિંદુ ઓ ડેશ તો 0 0 તરીકે લેતા. આ મૂળ ઉગમ બિંદુ હતું, પણ હવે નવું ઉગમ બિંદુ ઓ ડેશ કહીએ, જેના યામ, તો નવી યામ પદ્ધતિમાં 0 0 થશે. મૂળ યામ પદ્ધતિ એક્સ વાય યામ પદ્ધતિમાં એના યામ તો સી એચ કે હતા, જેને આપણે એક્સ વાય સમતલ કહી, તો સમતલ તરીકે અહીંયા લખેલું છે. તો ઉગમ બિંદુ ઓ ડેશ તો 0 0 લેતા તથા મૂળ અક્ષોને સમાંતર રેખાઓ એક્સ ડેશ અને વાય ડેશ, તો એક્સ ડેશ અને વાય ડેશ અક્ષ તરીકે લેતા. નવી યામ પદ્ધતિ એક્સ ડેશ વાય ડેશ અસ્તિત્વમાં આવે. ત્યારે તો બિંદુ પી એક્સ વાયના નવા યામ કયા મળે, તો નવા યામ, તો આપણે કહી શકીએ કે જો નવી યામ પદ્ધતિમાં એના યામ એક્સ ડેશ વાય ડેશ હોય, તો મૂળ યામ અને નવા યામ વચ્ચેનો સંબંધ આપણે મેળવવો. તો પીના એક્સ વાય યામ પદ્ધતિમાં મળતા યામ અને નવી યામ પદ્ધતિ એક્સ ડેશ વાય ડેશમાં મળતા યામ વચ્ચેનો
સંબંધ મેળવવો. તો એના માટે તો પીમાંથી તો બિંદુ પીમાંથી મૂળ એક્સ અક્ષ પરનું લંબપાત બિંદુ, તો પીમાંથી એક્સ અક્ષ ઉપરનું લંબપાત બિંદુ આપણે મેળવીએ. ધારો કે એમ, તો એમ હોય તો એમના યામ કયા થાય? તો x0 થાય. એમ હોય તો એમ x0 મળે, કારણ કે એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે માટે વાયામ 0 થાય અને એક્સ યામ એ બિંદુ પીના યામ બરાબર થાય, કારણ કે પીએમ એ તો એક્સ અક્ષને લંબ રેખા છે, શિરોલંબ રેખા છે, લંબાત બિંદુ, અને માટે એમના યામ x0 લખી શકાય. અને માટે આપણે કહી શકીએ ઓએમ અંતર મળે માટે ઓએમ અંતર ઇક્વલ ટુ એક્સ થાય. તથા સીમાંથી એક્સ અક્ષ ઉપરનું લંબપાત બિંદુ, તો અહીંયા એન લઈએ તો એનના યામ તો h0 મળે. તથા બિંદુ સીમાંથી એક્સ અક્ષ પરનું લંબપાત બિંદુ એન, તો એન હોય તો એનના યામ તો h0 મળે. પરંતુ તો હવે આપણે કહી શકીએ પરંતુ મૂળ યામ પદ્ધતિમાં તો લંબપાત બિંદુના યામ આપણે લખેલા છે, પરંતુ પીમાંથી તો આ દોરેલ લંબપાત બિંદુ તો પીએમમાંથી પીએમ રેખાખંડ એ ઓ એક્સ ડેશ અક્ષને એમ ડેશ બિંદુમાં છેદે. તથા પીના નવા યામ તો પીના નવા યામ આપણે લખેલા છે એક્સ ડેશ વાય ડેશ, અને માટે તેથી એમ ડેશના યામ તો એક્સ ડેશ તો 0 મળે, અને માટે ઓ એમ ડેશ ઇક્વલ ટુ એક્સ ડેશ થાય. ઓ ડેશ એમ ડેશ ઇક્વલ ટુ તો ઓ ડેશ એમ ડેશ ઇક્વલ ટુ એક્સ ડેશ થાય. એમ ડેશના યામ એક્સ ડેશ 0 મળે, અને માટે આ અંતર ઓ એમ ડેશ એ એક્સ ડેશ અંતર થાય, એમ આપણે કહી શકીએ. હવે ઓ એન અંતર ઇક્વલ ટુ એચ છે, તો આ અંતર એચ, અને ઓ એમ અંતર તો ઓ એમ અંતર આપણે દર્શાવીએ તો એ અંતર એક્સ છે, અને માટે આપણે કહી શકીએ તો માટે તો ભૌમિતિક આકૃતિ પરથી તો માટે તો આકૃતિ પરથી આપણે તો ભૌમિતિક રીતે જોઈ શકીએ છીએ ઓ એમ ઇક્વલ ટુ ઓ એન પ્લસ એન એમ, અને ઇક્વલ ટુ પણ ઓ એન પ્લસ એન એમ, પણ એન એમ ઇક્વલ ટુ ઓ ડેશ એમ ડેશ, તો ઓ એન પ્લસ ઓ ડેશ એમ ડેશ, અને ઇક્વલ ટુ ઓ એમ, પણ ઓ એમ ઇક્વલ ટુ તો એક્સ ઇક્વલ ટુ ઓ એન એટલે કે એચ પ્લસ ઓ ડેશ એમ ડેશ એટલે કે એક્સ ડેશ. આમ આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ એક્સ ડેશ પ્લસ એચ થાય. તે જ રીતે બિંદુ પી અને સીમાંથી વાય અક્ષ પરના લંબપાત દોરી y ઇક્વલ ટુ
વાય ડેશ પ્લસ કે મેળવી શકાય. તો આમ આપણને તો આ બે સંબંધ મળે, એક્સ અને એક્સ ડેશ વચ્ચેનો સંબંધ અને તો વાય અને વાય ડેશ વચ્ચેનો સંબંધ મળે. તો આમ આપણે કહી શકીએ કે આમ તો કોઈ બિંદુ પીના મૂળ યામ પદ્ધતિમાં યામ એક્સ વાય હોય અને જો સી એચ કે બિંદુએ ઉગમ બિંદુનું સ્થાનાંતર કરતાં એના નવા યામ એક્સ ડેશ વાય ડેશ થાય, તો આપણે આ રીતે લખી શકીએ. આમ તો ઉગમ બિંદુનું સી એચ કે બિંદુએ સ્થાનાંતર કરતાં કોઈ બિંદુ પીના મૂળ યામ પદ્ધતિમાં એક્સ વાય હોય અને નવી યામ પદ્ધતિમાં એક્સ ડેશ વાય ડેશ મળે, તો આપણે કહી શકીએ તો એક્સ ઇક્વલ ટુ એક્સ ડેશ પ્લસ એચ અને વાય ઇક્વલ ટુ વાય ડેશ પ્લસ કે થાય. અને ટૂંકમાં યાદ તો આ જ વિધાનને આપણે ટૂંકમાં લખવું હોય તો ઉગમ બિંદુનું સી એચ કે બિંદુએ સ્થાનાંતર કરતાં બિંદુ પીના પી એક્સ વાયના નવા યામ એક્સ ડેશ વાય ડેશ હોય. ટૂંકમાં આપણે એને લખવું હોય તો આ પ્રમાણે પણ લખી શકીએ. ટૂંકમાં તો ઉગમ બિંદુનું સી એચ કે બિંદુએ સ્થાનાંતર કરતાં કોઈ બિંદુ પીના યામ પી એક્સ વાયના નવા યામ પી એક્સ ડેશ વાય ડેશ મળે, તો આપણે કહી શકીએ તો એક્સ ડેશ ઇક્વલ ટુ એક્સ માઇનસ એચ અથવા એક્સ ઇક્વલ ટુ તો આપણે જે સૂત્ર મેળવેલું છે એ લખી શકીએ. એક્સ ઇક્વલ ટુ એક્સ ડેશ પ્લસ એચ અને વાય ઇક્વલ ટુ વાય ડેશ પ્લસ કે થાય. હવે આ સૂત્રને ત્રણ સ્વરૂપમાં લખી શકાય કે તો આ જ સ્વરૂપને એક્સ માઇનસ એક્સ ડેશ ઇક્વલ ટુ એચ અને વાય માઇનસ વાય ડેશ ઇક્વલ ટુ કે, અથવા તો એક્સ ડેશ ઇક્વલ ટુ એક્સ માઇનસ એચ અને વાય ડેશ ઇક્વલ ટુ વાય માઇનસ કે. એનો અર્થ કે કોઈ પણ બિંદુના નવા યામ કે એના એક્સ યામમાં એચ જેટલો ઘટાડો થાય અને વાય ડેશ એટલે કે વાય માઇનસ કે તો મૂળ યામ કરતાં તો કે જેટલો ઘટાડો થાય, પણ ક્યારે કે સી એચ કે બિંદુએ ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવામાં આવે. તો આ સૂત્રનો જુદા જુદા સ્વરૂપે આપણે ઉપયોગ કરી શકીએ, પણ એના માટે તો આટલું વિધાન યાદ રાખવું પડે. આ વિધાન જે યાદ રાખે એને સરળતાથી તો ગણતરી કરવામાં કોઈ તકલીફ ન પડે કે મૂળ યામ કયા હતા, નવા યામ કયા થયા, કયા બિંદુએ ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવામાં આવે. આ ત્રણ બાબત ધ્યાનમાં રાખવામાં આવે તો ગણતરી ખૂબ સરળ થઈ જાય. તો હવેથી આગળ વધીએ તો ઉદાહરણ દ્વારા આ અર્થને આપણે સમજીએ કે જો ઉગમ બિંદુનું 1-2 બિંદુએ સ્થાનાંતર કરવામાં આવે તો સીના યામ 1-2 હતા એમ આપણે કહી શકીએ. તો બિંદુ 3-4ના નવા યામ શોધો. તો બિંદુ પી કે જેના તો મૂળ યામ 3-4 છે એટલે કે એક્સ અને વાય તો એક્સ ઇક્વલ ટુ 3 અને વાય ઇક્વલ ટુ -4, તો એના નવા યામ એક્સ ડેશ વાય ડેશ આપણે ધારી લઈએ. તો અહીંયા આપણે ધારી લઈએ કે ઉગમ બિંદુનું C12 બિંદુએ સ્થાનાંતર કરતા તો પી એક્સ વાયના નવા યામ
તો આમ તો આપણે લખી શકીએ કરતાં પી 3 - 4 તો આ એક્સ વાય બિંદુ થશે. એટલે કે આપણે લખી શકીએ સી એચ કે બિંદુ એચ કે = 1 2 અને તો આને આપણે એક્સ વાય કહીશું. નવા યામ એક્સ ડેશ વાય ડેશ હોય તો એક્સ ડેશ = તો એક્સ ડેશ માટે સૂત્ર લખવું હોય તો આપણે લખી શકીએ એક્સ ડેશ = તો એક્સ માઇનસ એચ અને વાય ડેશ = વાય માઇનસ કે થાય. અને માટે તો એક્સ ડેશ એટલે કે તો એ આપણે મેળવવાના છે તો ઇક્વલ ટુ તો એક્સ ડેશ માટે એક્સ ડેશ = એક્સની કિંમત 3 અને એચ તો 1 અને કે 2 તો એક્સ એટલે કે 3 - 1 અને વાય ડેશ = વાય એટલે કે તો બિંદુ પીનો વાય તો વાય આ -4 -2 મળે. માટે તો એક્સ ડેશ = તો 2 અને વાય ડેશ = -6 મળે. માટે બિંદુ તો કયું બિંદુ હતું તો પી તો -3 4 3 4 -4 3 - 4ના નવા યામ 2 - 6 મળે. એટલે કે અહીંયા તો બિંદુઓના યામ બદલાઈ જાય. ઉગમ બિંદુનું સ્થાનાંતર કરતાં સમતલમાં રહેલા પ્રત્યેક બિંદુના નવા યામ બદલાઈ જાય. અને એ નવા યામ કેવી રીતે મેળવી શકાય એ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો હવે અહીંથી આગળ વધીએ. સ્વાધ્યાય 10.5 એક્ઝામ્પલ નંબર 1. જો ઉગમ બિંદુનું -3 - 2 પર સ્થાનાંતર કરવામાં આવે તો અક્ષોના સ્થાનાંતરને કારણે નીચે આપેલ બિંદુના નવા યામ શોધો. તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં ઉગમ બિંદુનું તો એચ કે બિંદુએ તો એચ કે એટલે કે તો -3 - 2 બિંદુએ સ્થાનાંતર કરવામાં આવે. એટલે કે એચ કે = તો આપણે ટૂંકમાં પણ લખી શકીએ અહીં એચ કે = -3 - 2. તો નંબર 1 કે તો અહીં એક્સ વાય તો 1 1 તો 1 1ના નવા યામ તો જો 1 1ના નવા યામ એક્સ ડેશ વાય ડેશ હોય તો આપણે કહી શકીએ એક્સ ડેશ = તો એક્સ માઇનસ એચ અને વાય ડેશ = વાય માઇનસ કે થાય. પણ તો એક્સ ડેશ = તો એક્સ અને એચની કિંમત જાણીએ છીએ. એક્સ = 1 વાય = 1 એચ = -3 કે = -2 તો 1 - તો +3 અને વાય ડેશ = તો 1 - તો 1 + તો 2 માટે એક્સ ડેશ = 4 અને વાય ડેશ = તો 3 માટે 1 1ના નવા યામ તો 1 1ના નવા યામ તો એક્સ ડેશ વાય ડેશ = તો 4 3 મળે. આ જ રીતે નંબર 2 તો અહીં એક્સ વાય = નંબર 3 તો એક્સ વાય = તો 5 0. જો 5 0ના નવા યામ એક્સ ડેશ વાય ડેશ હોય તો એક્સ ડેશ = એક્સ માઇનસ એચ વાય ડેશ = વાય માઇનસ કે મળે. અને માટે તો એક્સ ડેશ = 5 - તો એચ કે આપણે લખેલા છે
તો એ બંને તો બધા દાખલાઓ માટે એચ અને કેની કિંમત સમાન છે. તો 5 માઇનસ -3 એટલે કે 5 પ્લસ 3 અને વાય ડેશ ઇક્વલ ટુ તો 0 માઇનસ પ્લસ 2 અને માટે તો એક્સ ડેશ ઇક્વલ ટુ 8 વાય ડેશ ઇક્વલ ટુ 2 માટે તો 5 0ના નવા યામ આપણે લખી શકીએ 8 2 મળે. નંબર તો 5 અહીં એક્સ વાય ઇક્વલ ટુ તો એક્સ અને વાય આપણને આપેલા છે કે 3 માઇનસ 5. તો 3 માઇનસ 5ના નવા યામ એક્સ ડેશ વાય ડેશ હોય. તો એક્સ ડેશ ઇક્વલ ટુ તો એક્સ માઇનસ એચ અને વાય ડેશ ઇક્વલ ટુ વાય માઇનસ કે મળે. અને માટે તો એક્સ ડેશ ઇક્વલ ટુ એક્સ એટલે કે 3 માઇનસ તો +3 અને વાય ડેશ ઇક્વલ ટુ વાય એટલે કે તો -5 માઇનસ +2 માટે એક્સ ડેશ ઇક્વલ ટુ 6 વાય ડેશ ઇક્વલ ટુ 3 -3 અને માટે આપણે કહી શકીએ કે માટે તો 3 માઇનસ 5ના નવા યામ તો 6 માઇનસ 3 મળે. તો આ પ્રમાણે આપણે કોઈ પણ બિંદુના નવા યામ મેળવી શકીએ છીએ. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 2. ઉગમ બિંદુનું સ્થાનાંતર 1 1 બિંદુએ કરતાં નીચેના સમીકરણનું પરિવર્તિત સ્વરૂપ શું થશે તે શોધો. નંબર 1 તો x² + xy - 3y² - y + 2 = 0 અને નંબર 3 x × y - x - y + 1 = 0. તો ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવાથી વક્રના સમીકરણનું એક નવું પરિવર્તિત સ્વરૂપ મળે, પણ એ વક્રના બિંદુગણમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે વક્ર જે સ્વરૂપ દર્શાવતો હોય, ઉદાહરણ તરીકે વર્તુળ દર્શાવતો હોય તો વર્તુળ જ રહે, એની ત્રિજ્યા કે એના બિંદુગણમાં કોઈ ફેર પડતો નથી. તો અહીંયા આપણે જોઈએ કે ઉગમ બિંદુનું તો CHK ઇક્વલ ટુ 1 1 બિંદુએ સ્થાનાંતર કરતા ચલ બિંદુ PXYના ચલ બિંદુ એટલે કે તો કોઈ પણ બિંદુ PXYના નવા યામ x ડેશ y ડેશ મળે. x ડેશ y ડેશ થાય તો આપણે કહી શકીએ કે x ડેશ ઇક્વલ ટુ તો x માઇનસ h અને y ડેશ ઇક્વલ ટુ y માઇનસ k થાય. માટે તો અહીંયા x ડેશ ઇક્વલ ટુ તો x માઇનસ hની કિંમત 1 છે અને y ડેશ ઇક્વલ ટુ તો y માઇનસ k તો y માઇનસ 1 મળે. અને માટે તો x ઇક્વલ ટુ x ડેશ પ્લસ 1 અને y ઇક્વલ ટુ y ડેશ પ્લસ 1 થાય. અને માટે તો નંબર 1 તો હવે નંબર 1ને આપણે જવાબ મેળવીએ. માટે તો સમીકરણનું પરિવર્તિત સ્વરૂપ તો x ને yની આ કિંમતો એમાં લખી દો. તો માટે આપેલ સમીકરણનું પરિવર્તિત સ્વરૂપ તો કયું થશે? તો x² એટલે કે તો x ડેશ પ્લસ 1નો સ્ક્વેર પ્લસ x ડેશ પ્લસ 1 ઇન્ટુ y ડેશ પ્લસ 1 માઇનસ 3 ઇન્ટુ y ડેશ પ્લસ 1નો સ્ક્વેર માઇનસ y ડેશ પ્લસ 1 પ્લસ 2 ઇક્વલ ટુ 0. અને માટે આનું સાદુરૂપ આપી દઉં તો x ડેશ સ્ક્વેર પ્લસ 2x ડેશ
+1 પ્લસ એક્સ ડેશ વાય ડેશ પ્લસ એક્સ ડેશ પ્લસ વાય ડેશ +1 માઇનસ આનું વિસ્તરણ કરી 3 વડે ગુણી દો તો 3 × વાય ડેશ સ્ક્વેર, મધ્યમ પદ 2y ડેશ થાય તો -6y ડેશ અને અચળ પદ 1 થાય તો -3 માઇનસ તો y ડેશ -1 પ્લસ 2 = 0 અને માટે તો એક્સ ડેશ સ્ક્વેર -3y ડેશ સ્ક્વેર, તો એક્સ ડેશ સ્ક્વેર વાય ડેશ સ્ક્વેર પહેલાં લખી દો, ત્યારબાદ એક્સ ડેશ વાય ડેશ વાળા પદ લખો તો પ્લસ એક્સ ડેશ વાય ડેશ, હવે એક્સ ડેશ વાળા પદ એકત્ર કરો તો 2x ડેશ પ્લસ એક્સ ડેશ તો 3x ડેશ તો +3 ટાઈમ્સ એક્સ ડેશ. હવે વાય ડેશ વાળા પદ એકત્રિત કરો તો વાય ડેશ -6y ડેશ માઇનસ વાય ડેશ, તો વાય ડેશ માઇનસ વાય ડેશ કેન્સલ તો -6y ડેશ. હવે અચળ પદ લો તો 1 + 1 2 -3 એટલે કે -1 - 1 તો -2 +2 તો = 0, તો =0 મળે. તો આ માગેલું પરિવર્તિત સ્વરૂપ થાય. હવે એથી આગળ વધીએ નંબર 3. તો આપેલ સમીકરણનું તો પરિવર્તિત સ્વરૂપ તો આપણે આ રીતે મેળવી શકીએ. x × y છે તો x + 1 × x ડેશ + 1 × y ડેશ + 1 માઇનસ x ડેશ + 1 માઇનસ તો y ડેશ + 1 +1 = 0 અને માટે તો x ડેશ y ડેશ પ્લસ એક્સ ડેશ પ્લસ વાય ડેશ +1, તો આનું વિસ્તરણ કરી દઈએ છીએ એ જ રીતે તો -x ડેશ -1 -y ડેશ -1 +1 અને =0 અને માટે તો બધા પદ એકત્ર કરો તો x ડેશ y ડેશ x ડેશ કેન્સલ, y ડેશ કેન્સલ, તો આ પદ કેન્સલ થઈ જશે, y ડેશ કેન્સલ થઈ જશે, તો કયું સ્વરૂપ મળે તો x ડેશ y ડેશ +1 -1 -1 +1 તો 2 - 2 એટલે કે 0, તો =0. તો જે માગેલ પરિવર્તિત સ્વરૂપ છે. તો ટૂંકમાં સમીકરણનું તો પરિવર્તિત સ્વરૂપ આપણે મેળવી શકીએ છીએ.